શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. પરશુરામ જયંતી. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું ભગવાન પરશુરામની જયંતી વિશે, જે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં પરશુરામ જયંતી 19 એપ્રિલ અને રવિવારે ઉજવવામાં આવશે. ભગવાન પરશુરામને શ્રી હરિ વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે માનવામાં આવે છે. તેમજ માન્યતા અનુસાર ભગવાન પરશુરામ આજે પણ પૃથ્વી પર છે, જે 7 ચિરંજીવોમાંના એક છે. તેમના પિતાનું નામ ઋષિ જમદગ્નિ અને માતા રેણુકા દેવી હતા. મહર્ષિ જમદગ્નિ સપ્તર્ષિઓમાંના એક માનવામાં આવે છે અને ભૃગુ મુનિના વંશજ છે, માટે ભગવાન પરશુરામને પણ ભૃગુ વંશથી જોવાય છે. ભગવાન પરશુરામ જન્મથી બ્રાહ્મણ અને કર્મથી ક્ષત્રિય હતા. તે બ્રાહ્મણ હોવા છતાં પણ શસ્ત્ર વિદ્યામાં નિપુણ હતા, માટે તેને બ્રહ્મક્ષત્રિય પણ કહેવામાં આવે છે. અને તેમનું મૂળ નામ રામ હતું, પરંતુ શ્રીજી દ્વારા અપાયેલ પરશુ ધારણ કર્યું હોવાથી તેઓ પરશુરામ કહેવાયા. ભગવાન પરશુરામનો ઉદ્દેશ્ય પાપી, અધર્મી અને અત્યાચારી ક્ષત્રિયોનો નાશ કરી ધર્મની સ્થાપના કરવાનો હતો. કહેવાય છે કે પૃથ્વી પર અત્યાચારી પાપી ક્ષત્રિયોનો તેમણે 21 વાર સંહાર કર્યો હતો અને ભગવાન પરશુરામે હૈહવ કુળનો નાશ કર્યો હતો. પરશુરામનો જન્મ સાહસ, ન્યાય અને સત્યની વિજયનું પ્રતીક છે. ધન્યવાદ. અસ્તુ.